પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપની સાથે હું છું શિવાની। પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આજે આપણે વાત કરીશું આવતીકાલથી શરૂ થતી T20 શ્રેણીની પ્રથમ મેચની, જેમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર જોવા મળશે અને આ ટક્કર ખરાખરીની જોવા મળશે, કારણ કે ભારતની જે T20ની ટીમની વાત કરીએ તો તે ICC રેન્કિંગમાં નંબર 1 પર છે, જ્યારે ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો તે બીજા ક્રમે છે। એટલે કે બંને મજબૂત ટીમો છે અને જેટલી મજબૂત ટીમો તેટલી જ રોમાંચક મેચ અને તેટલી જ આક્રમક રહેવાની સંભાવના। તો આ મેચ કેટલી રોમાંચક રહી શકે છે, કેવા પ્રકારના સમીકરણો રચાઈ શકે છે, તેના વિશે વાત કરીશું। બીજી ચર્ચા કરીશું ICC વિમેન્સ વર્લ્ડ કપની, કે જેની પ્રથમ સેમીફાઇનલ આવતીકાલથી ગુવાહાટીમાં સાઉથ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વચ્ચે જોવા મળશે અને આ ટક્કર પણ કેવી જોવા મળી શકે છે તેના વિશે પણ વાત કરીશું। વરસાદ વિઘ્ન બની શકે છે કે કેમ, તેને કારણે પણ કેવા પ્રકારના અસર મેચ ઉપર જોવા મળશે, આ તમામ વિશે આપણી સાથે વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે અમારા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી। અશોકજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં। થેન્ક યુ સો મચ। ચર્ચાની શરૂઆત કરીશું, પરંતુ તે પહેલા નજર કરીએ અમારા સ્પેશિયલ રિપોર્ટ પર। ભારત અત્યારે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે। ઓસ્ટ્રેલિયાએ પોતાની સર્વોપરિતા સ્થાપતા વન ડે શ્રેણી 2-1થી જીતી લીધી છે, જ્યારે આવતીકાલથી શરૂ થતી T20 શ્રેણીની પ્રથમ મેચમાં કેનબેરા ખાતે ટકરાશે। ભારતની T20 ટીમ ICC રેન્કિંગમાં નંબર 1 પર છે, જ્યારે ઓસ્ટ્રેલિયા બીજા ક્રમે છે। એટલે બંને મજબૂત ટીમો વચ્ચેનો આ મુકાબલો રોમાંચક અને આક્રમક રહેવાની સંપૂર્ણ સંભાવના છે। વર્લ્ડ ચેમ્પિયન ટીમ છે અને તે ટીમના ICC રેન્કિંગમાં અભિષેક, તિલક અને સૂર્યા ટોપ 10માં સામેલ છે। બોલિંગ ડિપાર્ટમેન્ટમાં પણ ભારતનો વરુણ ચક્રવર્તી વર્લ્ડ નંબર 1 બોલર છે, જ્યારે ઓસ્ટ્રેલિયાના માર્શ, હેડ, ઇંગ્લિશ, ટીમ ડેવિડ, સ્ટોઇનિસ, હેઝલવુડ જેવા ખેલાડીઓ ભારતના ખેલાડીઓ સામે અને સાથે IPLમાં રમી ચૂક્યા છે। છેલ્લી 5 મેચોમાં ભારતે 5 T20 જીતી છે, જ્યારે ઓસ્ટ્રેલિયાને 4 જીત અને 1 હાર મળી છે। ભારતની ટીમમાં અભિષેક, ગિલ, સૂર્યા, તિલક, સંજુ, રિંકુ અને અક્ષર જોરદાર મોટી બેટિંગ લાઇનઅપ બનાવે છે, જ્યારે બોલિંગમાં જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સાથે ફાસ્ટ બોલર ઓલરાઉન્ડર શિવમ દુબે ટીમને મજબૂત બનાવે છે, જ્યારે સ્પિન ડિપાર્ટમેન્ટમાં વર્લ્ડ નંબર 1 વરુણ સાથે અક્ષર પટેલ સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર તરીકે એક સારી જોડી બનાવી શકે છે। ઓસ્ટ્રેલિયા મજબૂત અને બીજા નંબરની ટીમ છે અને તેને ઓછી આંકવાની ભૂલ કરી શકાય નહીં, જેમાં ભારતના ખેલાડી સાથે અને સામે રમી ચૂકેલ ઘણા ખેલાડીઓ ટીમમાં છે અને જે ટીમની ક્ષમતાને બરાબર જાણે છે। ICC વિમેન્સ વર્લ્ડ કપની પ્રથમ સેમીફાઇનલ આવતીકાલે ગુવાહાટીમાં સાઉથ આફ્રિકા અને ઇંગ્લેન્ડ ટકરાશે। ભલે 4 વારની વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેન્ડે સાઉથ આફ્રિકા સામે સારા રેકોર્ડ્સ ધરાવતી હોય, પણ સેમીફાઇનલમાં કોણ કરે બહાર થઈ જાય કહી શકાય નહીં। ઇંગ્લેન્ડની બ્રન્ટ, નાઇટ અને બોલર્સ એક્સલન્ટ અને સ્મિથ સામે સાઉથ આફ્રિકાની બ્રિટ્સ અને વોલ્વર્ટ તથા બોલર્સ મ્લાબા અને ક્લેર્કની ટક્કર જોવા જેવી રહેશે। તો બિલકુલ, જે આવતીકાલથી T20 શ્રેણીની પ્રથમ મેચ શરૂ થાય છે તે વિશે આપણે વાત કરીશું। અશોકજી, ભારત અને ઓસ્ટ્રેલિયા કેનબેરામાં ટકરાવાના છે અને ભારત જે કહેવાય કે વન ડે શ્રેણી હારી ચૂક્યું છે, પરંતુ આ જે T20 શ્રેણીની પ્રથમ મેચ કે જે આવતીકાલથી શરૂ થવાની છે કેનબેરા ખાતે, આ મેચ જે ફોર્મેટ T20નું ફોર્મેટની શ્રેણી શરૂ થઈ રહી છે, કેટલી અગત્યની માનવામાં આવી અને બંને ટીમો કેવી ગણી શકાય? T20 એટલે આમે આક્રમક રમત, T20 એટલે વન ડે કરતાં અલગ જ પ્રકારની રમત છે। વન ડે શ્રેણી હમણાં જ પૂરી થઈ, જેમાં આપણે 2-1થી હાર્યા, એટલે બે મેચો ઓસ્ટ્રેલિયા જીત્યું અને 1 આપણે જીત્યા। T20 ભારતના જે રેકોર્ડ્સ છે જોરદાર છે। T20 ઉપર T20ના જેટલા મીન્સ કે રેન્કિંગ તમે જુઓ તો દરેક રેન્કિંગમાં ભારતનો સિક્કો તો ચોક્કસ છે, જેમ કહીએ તો ચાલે। નંબર 1 ટીમ છે ભારતની, અને ખાસ કરીને ટોપ 10 બેટર્સની અંદર પણ ભારતના 3 બેટર્સ એમાં છે। બોલિંગ ડિપાર્ટમેન્ટ વરુણ ચક્રવર્તી નંબર 1 પર છે, એટલે
T20માં ભારતનું દબદબો, ભારતનું જે પ્રભાવ છે એ પ્રભાવ અન્ય ટીમો કરતાં વધારે છે. તે છતાંય ક્રિકેટની પરિભાષાઓ ક્યાંક ને ક્યાંક અલગ રીતે લખાતી હોય છે, એટલે કોણ ક્યારે જીતે હારે એ આ પર્ટિક્યુલર ફોર્મેટમાં કહેવું મુશ્કેલ બની જાય છે. કારણ કે એક સારામાં સારી ઇનિંગ અથવા તો એક ખરાબ શોટ એ મેચનો તખતો પલટી નાખે છે. 20 ઓવરની મેચ છે એટલે તમારી પાસે બહુ લાંબી રણનીતિ બનાવવાની તક મળતી નથી. તમારે જે કોઈ રણનીતિ ટીમે બનાવી છે એ પ્રમાણે રમવાનું હોય છે. કારણ કે ભારતના બેટર્સ એટલા જોરદાર છે, એટલા શાનદાર છે, એટલા દમદાર છે કે સામેની ટીમની કોઈ પણ પ્રકારની બોલિંગ હોય, જેમ કે તમે જોયું હશે કે પાકિસ્તાનની સામે જ્યારે મેચ હતી આપણી, તો પાકિસ્તાનનો જે આફ્રિદીની બોલિંગ પહેલો જ બોલ હતો તે છતાં એણે પહેલા બોલે જ 6 મારી. એટલે જેને કહેવાય બેખોફ રમે છે અત્યારના ખેલાડીઓ જે છે એ કોઈ શેષરમમાં આવતા નથી કોઈ ખેલાડીને. અભિષેક શર્માની વાત લઈ લો, તમે ગિલની વાત લઈ લો, તિલક વર્માની વાત લઈ લો, સૂર્યકુમારની વાત લઈ લો, તો દે ડોન્ટ હેવ દેટ ફિયર કે આ બહુ મોટો બોલર છે એટલે એને રિસ્પેક્ટ આપવું છે. નો રિસ્પેક્ટ. તમે T20ની અંદર તો તમારે ચોગ્ગા છગ્ગા મારવાના એ તમારું ધ્યેય હોય. અને એટલા માટે ભારત પાસે અત્યારના તબક્કે એવા ઘણા સારા બેટર્સ છે કે જે આ પ્રકારની રમત રમી શકે. ઇટ્સ નોટ દેટ કે ઓસ્ટ્રેલિયામાં નથી, ઓસ્ટ્રેલિયામાં પણ છે, પણ તે છતાંય ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ કરતાં ભારતના ખેલાડીઓ વધારે મજબૂત, વધારે અનુભવી અને ખાસ કરીને IPLમાં જે રીતે રમે છે એ લોકો, એ ફાસ્ટ રમતમાં પાવરદા છે. અને નોટ ઓનલી દેટ, એવા કારણ કે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ પણ IPL રમે છે, પણ તે છતાંય આ જે અભિષેક છે કે તિલક વર્મા છે કે સૂર્યકુમાર યાદવ છે કે ગિલ છે, એ કોઈ પણ રીતે પ્રભાવ પાડી શકે અને સામેની ટીમને પરાસ્ત કરવાની ક્ષમતા ધરાવતા ખેલાડીઓ છે. બીજી બાજુ ઓસ્ટ્રેલિયા બહુ દૂર નથી, નંબર 2 ઉપર જ છે. એટલે એવું માનવું કે ઓસ્ટ્રેલિયા તો ટીમ નબળી છે ને આપણે એમને એ કરીએ તો એ તો વાત જ ભૂલી જવાની. કારણ કે ઓસ્ટ્રેલિયાની ટીમ ક્યારેય નબળી નથી. ક્યારેય યુનિવર્સલ ફેક્ટ છે કે ઓસ્ટ્રેલિયા હંમેશા સ્ટ્રોંગ હોય. એ હારી જાય પોસિબલ છે, બટ ટીમ ઇઝ ઓલવેઝ સ્ટ્રોંગ. દે ડોન્ટ વોન્ટ એનીથિંગ લેસ દેન વિક્ટરી. કોઈ પણ દિવસે માત્ર જીતનો જે કહેવાય કે ડિટર્મિન કરીને રમે કે ભાઈ જીત જ જોઈએ છે, જીત સિવાય બીજું કંઈ જોઈતું નથી. સો દે હેવ ગોટ દેટ પાવર. ભારતની સામે આપણે જાણીએ છીએ કે વિમેન્સ વર્લ્ડ કપમાં પણ ઓસ્ટ્રેલિયા આવી છે. તો હવે જ્યારે T20ની વાત છે તો T20નું એ ફોર્મેટ કે જે ફોર્મેટમાં ભારત નંબર 1 છે, ઓસ્ટ્રેલિયા નંબર 2 છે, એ બંને ટીમો વચ્ચેની મેચ એ બહુ રોમાંચક રહેશે. એ તો સ્વાભાવિક છે. બીજું, હવે જે જમાનો આવી રહ્યો છે એનો થિંગ્સ આર ચેન્જિંગ નાઉ. વન ડે ક્રિકેટ ઇઝ ગેટિંગ સ્ક્વિઝડ, એટલે કે ઓછું રમાય છે અને T20નો પ્રભાવ આપણને જોવા મળે છે. એ સંજોગોમાં હવે સર્વોપરિતા સ્થાપવા માટે 3 મેચો હોય તો એટલી મજા ના આવે, પણ 5 મેચોની જ્યારે શ્રેણી રમાતી હોય તો એનો બોથ ધ ટીમ્સ હેવ ગોટ એ ચાન્સ ટુ એસ્ટાબ્લિશ ધેમસેલ્ફ કે નહીં અમે જીતી શકીએ એમ છે. એટલે હું માનું છું કે આ એક રોમાંચ છે. પહેલી બીજી ટીમ છે, બંને ટીમોના ખેલાડીઓ એકબીજાને જાણે છે, બોલિંગથી વાકેફ છે, બેટિંગથી વાકેફ છે, ફિલ્ડિંગથી વાકેફ છે, કેટલું કરી શકે છે લોકો એ ખબર છે. તો માનું છું કે જ્યારે તમને આમ જાણીતો દુશ્મન મળે તો એમાં 2 વસ્તુ બને, કાં તો જલ્દી તમે આઉટ થઈ જાઓ, કાં તો તમે એને મારીને ભૂત બનાવી દો. તો આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક એ આ પહેલી મેચમાં જોવા મળશે. 5 મેચોની સિરીઝ છે એટલે તમે જોઈ શકો કે ભાઈ આક્રમક રમત તો તમને જોવા મળવાની જ છે. પણ ભારતને જો તમારે એ કરવું હોય, ભારતની સામે જ્યારે રમતા હો, તો એની જે ભારતની ટીમની જે મજબૂતી છે એ મજબૂતીને તમારે ટેસ્ટ કરવી પડે. તો આમાં તો શું થાય કે તમારે વેઇટ કરવું પડે ક્યારે અભિષેક ફેલ જાય છે તો એ દિવસે આપણે જીતી શકીએ. સો ઇટ્સ નોટ પોસિબલ કે દર વખતે અભિષેક ફેલ જાય અથવા તો તો એ રીતે તમારી બેટિંગ કેટલી મજબૂત છે એ જોવાનું તમારે જરૂરી રહેશે. કે તમે જો એક સારો સ્કોર મૂકી શકશો તો ભારત પણ દબાણમાં આવી શકે છે. દેર ઇઝ નથિંગ રોંગ. તો માનું છું કે રોમાંચક રહેશે, મજા આવશે. બુમરાહ પાછા ફરી રહ્યા છે, એ ભારતનો પ્લસ પોઈન્ટ છે. બેટર્સ ઘણા સારા છે, બોલર્સ સારા છે આપણી પાસે, કેપ્ટનશીપ છે, તો બીજી સામે મિચેલ માર્શ છે, એ લોકો પણ જબરજસ્ત તૈયારીઓ સાથે આવ્યા છે. હેઝલવુડ છે, એટલે એને પણ આપણે જોવાની મજા આવશે. તો ઇટ્સ ગોઈંગ ટુ બી નેલ બાઇટિંગ ફિનિશ. યસ, બિલકુલ. અને ભારતની ટીમ સૂર્યકુમારના નેતૃત્વમાં રમશે ત્યારે કેવી અપેક્ષાઓ રાખી શકાય ટીમ પાસેથી, અને આ ટીમ વિશે શું કહેશો? પહેલી વસ્તુ તો સૂર્યકુમાર યાદવના હાથ નીચે રમે છે એટલે ટીમ સારું કરે છે. એના કરતાં હું એને બીજી રીતે મૂકવા માગીશ
કારણ કે અત્યારે ભારતની ટીમ શ્રેષ્ઠ છે, એના 11 ખેલાડીઓ શ્રેષ્ઠ છે, બોલર્સ બરાબર છે, બેટર્સ બરાબર છે, ફિલ્ડિંગ બહુ સારી થઈ રહી છે. એટલે એઝ એ ટીમ, કમ્બાઇન્ડ ટીમ તમે જુઓ તો સૂર્યકુમારને એક સારામાં સારી ટીમ મળી છે એમ કહી શકાય. હું નથી કહેતો કે ભાઈ એનો કોઈ કોન્ટ્રીબ્યુશન ટીમમાં છે કે નહીં, એવરીબડી ઇઝ કોન્ટ્રીબ્યુટિંગ, એ સવાલ અહીંયા નથી. પણ સૂર્યકુમાર યાદવ, બિકોઝ હી ઇઝ કેપ્ટનિંગ ધ બેસ્ટ ટીમ ઇન ધ વર્લ્ડ, એક કેપ્ટન તરીકેનું પ્રેશર થોડું ઓછું હોય. આવું અગત્યની વાત છે કે જ્યારે તમારી ટીમ મજબૂત હોય અને એને તમે લીડ કરતા હો તો બેક ઓફ ધ માઇન્ડ યુ આર સેટિસ્ફાઈડ કે હા યાર કોઈ વાંધો નહીં, આમાં તો આપણે વી વિલ બી એબલ ટુ ડૂ દેટ, કે ભાઈ આ નહીં રમે તો આ રમશે, આ નહીં રમે તો આમ. તો ભારતની અંદર બેટિંગ તમે જુઓ, અભિષેકની ગિલની વાત કરો, તિલક વર્મા કરો, સૂર્યકુમાર યાદવ કરો, તમે આખી જે ત્યાર પછી જુઓ સંજુ સેમસન ને રિંકુ સિંઘ, આ બી બે ભાટા ખેલાડીઓ, જબરજસ્ત ખેલાડીઓ છે. ત્યાર પછી તમારી પાસે અક્ષર ને શિવમ તો ત્યાર પછી આવે છે, એ બી એટલી જ જબરજસ્ત બેટિંગ ધરાવે. તો ઓલ સેડ એન્ડ ડન ઇન્ડિયાની ટીમ મજબૂત, જબરી, સારો સ્કોર કરી શકે, સારો સ્કોર ચેઝ કરી શકે. પણ તે છતાંય ક્રિકેટની અનિશ્ચિતતા જે છે એ આ ફોર્મેટને પણ એટલી જ વળગીને રહેલી છે. એટલે ક્યારે તકતો પલટાઈ જાય એ કંઈ કહેવાય નહીં. બિલકુલ. અને જ્યારે હવે આપણે ઓસ્ટ્રેલિયાની જો વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાની T20 ટીમને કઈ રીતે જોઈ શકાય ને એમાં પણ IPLમાં રમેલા મોટાભાગના ખેલાડીઓનો આ સમાવેશ આ ટીમમાં છે. તો આ કોઈ જે ટીમની વાત કરીએ ઓસ્ટ્રેલિયાની, તો કોઈ ટેન્શન ખરું આમાં? સી, ટેન્શન કરતાં યુ આર પ્લેઇંગ વિથ અ નોન એનિમી. તમે એવા દુશ્મન સાથે રમી રહ્યા છો કે જેને તમે જાણો છો. તમને ખબર છે કે જો તમે મિચેલ માર્શનો કેચ પડતો મૂક્યો તો એ માણસ 100 રન કરી જાય. તમને એમ ખબર હોય કે હેઝલવુડની બોલિંગને તમે રમવામાં થાપ ખાઈ જાઓ તો બોલ્ડ કરી નાખે. સો યુ નો એવરીબડી. બાકી મેચોમાં શું હોય કે તમે બહુ જાણતા ના હો. હવે તમે વિચાર કરો કે 2 મહિના સુધી એકસાથે રમવાનું, એમની સામે રમવાનું, ક્યારેક હેઝલવુડ તમારી ટીમમાં હોય, ક્યારેક તમારી સામેની ટીમમાં હોય, મિચેલ માર્શ તમારી, તો આ રીતે જ્યારે મિક્સ, એક પહેલાંના જમાનામાં અમારા વખતમાં, એટલે વર્ષો પહેલાંની આ વાત છે કે જે વખતે ભારત તમે જાઓ તો વિકેટો સ્પિન જ મળે, ઓસ્ટ્રેલિયામાં તમે જાઓ તો વિકેટો બાઉન્સી જ મળે. નાઉ થિંગ્સ હેવ ચેન્જ. કારણ કે IPLના કારણે અથવા તો આજે ક્રિકેટ રમાઈ રહ્યું છે એના કારણે દરેક પિચો ઉપર વિદેશના તમામ ખેલાડીઓ રમી ચૂક્યા છે. તો એક સસ્પેન્સ એવું ના રહે. પહેલાં એવું હતું કે ભાઈ એડન ગાર્ડન ઉપર આવો એટલે તમને બોલ ટર્ન થવા માંડે, વિશ્વના બેદી, પ્રસન્ના, ચંદ્રશેખર એ બધા જબરજસ્ત ટર્ન કરે ને તમારી વિકેટો લે. હવે એવું થયું છે કે એવું કોઈ રહસ્ય રહ્યું જ નથી. કારણ કે મિચેલ માર્શ જે આપણે વાત કરી રહ્યા છે કે અહીંયા રમવાનું હોય ધારો કે, તો સરદાર પટેલ સ્ટેડિયમ પર બી રમી ચૂક્યો હોય, ઈડન ગાર્ડન પર રમી ચૂક્યો હોય ને ફિરોઝશાહ કોટલા ઉપર પણ રમી ચૂક્યો હોય. તો એ જે પહેલાં જે હતું કે ભાઈ ઇમ્પેક્ટ, એ ઇમ્પેક્ટ હવે રહ્યો નથી. અને સિમિલર વે તમે ખેલાડીઓની સાથે, જેમ મેં કહ્યું મિચેલ માર્શની ટીમમાં તમે હો કે મિચેલ માર્શ તમારી સામે હોય તો તમે રમો છો, એ કેટલા રન મારે છે, કેટલું રમે છે, એ જ પ્રમાણે હેડ છે કે જે કોઈ એના માર્શ છે, હેડ છે, ઇંગ્લિશ છે, ટીમ ડેવિડ છે, આ બધા ખેલાડીઓ રમે છે. તો યુ નો ધ ગેમ્સ ઓફ ઈચ એન્ડ એવરી પર્સન. હા, એટલે એક ડિસએડવાન્ટેજ એ પણ થાય કે એને ખબર હોય કે અભિષેક શર્માને આઉટ કરવો હોય તો કેવી રીતના કરવાનું, તો કે આપણે આ રીતે કરીશું તે આઉટ થશે. બિકોઝ દે નો કે એની વીકનેસ કઈ છે. ઓફ સ્ટમ્પની બહાર બોલ નાખો કે લઈ કે મિડલ સ્ટમ્પ ઉપર એને રમાડો કે એને તમે ઓન સાઈડ ઉપર શોટ મારવા ના દો તો બોકડાઉન થઈ જાય અને બોકડાઉન થઈને ભૂલ કરે. તો આ જે પરિસ્થિતિ છે બંને એ લોકોને પણ આપણે જાણીએ છીએ કે ભાઈ એ લોકોના ખેલાડી કેવી રીતે આઉટ થાય. તો ઇટ્સ ગોઈંગ ટુ બી અ ટફ મેચ. અને ઇન્ડિયા ટુ બી પ્રિસાઇઝ, જેમ તમે કહ્યું કે 5માંથી 5 મેચો આપણે જીત્યા છે. વન ડેની T20માં રેકોર્ડ પણ ભારતનો સારો છે. તો વી હેવ ગોટ અપર હેન્ડ, વી હેવ ગોટ અ સ્ટ્રોંગ ટીમ. જી બિલકુલ અશોકજી. હવે ભારતની બોલિંગ ક્ષમતાને કઈ રીતે જોઈ શકાય? જેમ તમારા દ્વારા કહેવાય કે હવે બુમરાહનો સમાવેશ થાય છે તો તેને કારણે પણ ટીમ પર કેટલો અને કેવો પ્રભાવ પડી શકે છે? સી, તમે કોઈ પણ અનુભવી ખેલાડી તમારી ટીમમાં રમતો હોય ને તો એનો એક પ્રભાવ બહુ એક ખાસ જોવા મળે છે. જેમ છેલ્લી વન ડે ભારત જીત્યું, જેમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી રમ્યા, બહુ સરસ રમ્યા. અને ત્યાર પછી શુભમન ગિલે કહ્યું કે ભાઈ આની એમની રમત, તો કે આમની રમત વિશે હું શું કહું એમ, કે આ તો ઓલરેડી વર્ષોથી આ કરતા આવ્યા છે. બીજું કે એણે કહ્યું કે ભાઈ મારે ક્યાંય જરૂર પડે તો હું એ કેપ્ટનને, એ વ્યક્તિને જઈને મળી શકું અથવા તો કહી શકું કે પૂછી શકું, એ એવા મારા રિલેશન્સ છે. સો ધીસ ઇઝ સમથિંગ અગેન
જ્યારે જસપ્રીત બુમરાહ ટીમમાં રમતા હોય તો આખું બોલિંગ ડિપાર્ટમેન્ટ ઇઝ અપ ઓન ધ ટોઝ, કારણ કે કોઈને પણ કંઈ તકલીફ હોય તો યુ કેન ઓલવેઝ આસ્ક બુમરાહ કે ભાઈ આમાં શું કરવું, કે આ પરિસ્થિતિમાં કેવી રીતના નિર્ણય લો. ઇઝ ઓલવેઝ ધેર. એક ટીમમાં એક સિનિયર ખેલાડી હોવો એ ટીમ માટે એક અમૂલ્ય ઘરેણું છે મારી દૃષ્ટિએ. ઇઝ વન ઓફ ધી પ્રેસિયસ ઓર્નામેન્ટ. તમે એને નજરઅંદાજ ના કરી શકો, કારણ કે અહીંયા આગળ તમને એવી, આપણે એક મેચ હમણાં રમી ગયા, વિમેન્સ વર્લ્ડ કપની મેચ હતી, એમાં એવું થયું કે નવી બોલર છે, નવી બોલર શોર્ટ પિચ બોલ જ નાખે અને પેલા બેટર એક જ બાજુ મિડ વિકેટમાં ચોગ્ગા છગ્ગા માર્યા કરે. તો એ વખતે જ્યારે તમારે જરૂર હોય તો એક સિનિયર ખેલાડી તમારી વારે આવે અને કહે કે ભાઈ આમ નહીં તો આમ કર. તો માનું છું કે એ જે વસ્તુ છે એ જસપ્રીત બુમરાહમાં જોવા મળશે. પહેલાં તો પોતે જ એટલો આક્રમક બોલર છે એટલે પહેલાં તમને 2-3 વિકેટો પાડી આપશે. બીજું કે તમારા બાકીના જે બોલર્સ છે, ધારો કે ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર શિવમ દુબે ટીમમાં રમે છે કે બાકીના અર્શદીપ ટીમમાં રમે છે, તો આ બંનેનું પણ ક્રિકેટ એનહેન્સ થશે બિકોઝ દે આર પ્લેઇંગ વિથ સચ અ લેજન્ડ. તો માનું છું કે અસર પણ સારી થશે. હા, તમારી પાસે બોલિંગ ડિપાર્ટમેન્ટ જોરદાર છે. બોલિંગ ડિપાર્ટમેન્ટમાં તમારી પાસે અત્યારે તો એમ બેસે છે કે ભાઈ જસપ્રીત બુમરાહ સાથે હર્ષદીપ બેસે, હર્ષદીપ સાથે બેટિંગ ઓલરાઉન્ડર તરીકે દુબે ટીમમાં આવે. હવે 2 સ્થાનો એવા, 2 ખેલાડીઓ એવા છે કે જેમાંથી તમને કોને તમે લેશો એ બહુ અગત્યનું છે. એક છે વરુણ ચક્રવર્તી, ઇઝ નંબર 1 ઇન ધ વર્લ્ડ આઈસીસી રેન્કિંગમાં T20માં, અને બીજા છે કુલદીપ કે જેણે વનડેમાં બહુ સરસ પ્રદર્શન કર્યું. હવે તમે કુલદીપને લો છો કે વરુણ ચક્રવર્તીને લો છો એ જોવાનું બહુ રસપ્રદ રહેશે. કે જો તમે વરુણ ચક્રવર્તીને લેતા હોય તો હી હેઝ ગોટ એ સ્ટીરિયોટાઇપ એક્શન ઓર સ્ટીરિયોટાઇપ બોલિંગ વિચ ગેટ્સ ધ વિકેટ. જ્યારે આની પાસે વેરાયટી છે કુલદીપ પાસે, તો વેધર અને વરુણ ચક્રવર્તી ઇઝ નંબર 1. એટલે જો વરુણ ચક્રવર્તી નંબર 1 હોય તો સ્વાભાવિક રીતે એને પ્રિફર વધારે કરાશે એવું લાગે છે. એટલે એક સ્પિનર ટીમમાં રમે એવી શક્યતાઓ મને દેખાઈ રહી છે. અને 2 કારણ કે બીજા ઓલરેડી સ્પિનર છે જ આપણી પાસે, અક્ષર પટેલ એ સ્પિન ઓલરાઉન્ડર છે, અને જ્યારે તમારી પાસે દુબે છે એ ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર છે. એટલે બંને જગ્યાએ એક ખેલાડી તમારા વધી જાય છે. યુ ગોટ અભિષેક બોલિંગ કરી શકે છે. તો આઈ થિંક વી વિલ બી એબલ ટુ મેનેજ વિથ ધીસ ટીમ. યા, બિલકુલ અશોકજી. અને કેનબરા પર આ મેચ રમાવાની છે, ત્યારે કેનબરાના મેદાન પર ભારત અને ઓસ્ટ્રેલિયા જ્યારે ટકરાશે ત્યારે ગ્રાઉન્ડનું મહત્વ કેટલું વધી જશે, અને ખાસ કરીને સાથે ટોસની વાત કરીએ તો ટોસ પણ કેટલું અગત્યનું ગણવામાં આવી શકે છે, અને સ્કોરની કેટલી અપેક્ષા રાખી શકાય? પહેલી વસ્તુ તો એ છે કે T20 મેચ છે એટલે સ્કોર તો સ્કાય ઇઝ ધ લિમિટ. 200નો સ્કોર પણ કરો, 225નો બી થયો છે, 250નો પણ થયો છે, નોબડી નોઝ. પહેલી વાત એ. બીજું કેનબરા આજે મેદાન છે, મેદાન ઉપર મિક્સ એ છે. પહેલી બેટિંગ કરનાર ટીમ 2 વાર જીતી છે, પહેલી બોલિંગ કરનાર ટીમ 2 વાર જીતી છે. એટલે એવું બી કોઈ સ્પેસિફિક એ નથી કે એની અંદર ના થાય. યસ, દે હેવ ગોટ એ ગુડ બેટર ટુ પ્લે. એટલે બંને ટીમો પર સારા બેટર્સ છે એટલે રન્સ બનવાની શક્યતા વધારે છે. 180-190ની આસપાસનો સ્કોર એક બહુ જબરો સ્કોર કહી શકાય આ મેદાન ઉપર, એમ લાગી રહ્યું છે. કારણ કે બંને ટીમો મજબૂત છે એટલે કોઈને ઓછી આંકવા જેવું નથી કે તમે 150 કરો અને એમ કહો કે ના અમારી બોલિંગ ઓસ્ટ્રેલિયાને 140માં પાડી દે, શક્ય નથી. તો જ્યારે બંને જબરી ટીમો રમતી હોય ત્યારે તમારા એનાલિસિસ એ રીતે કરવો પડે કે કઈ રીતે કયો ખેલાડી કયા બેટ્સમેનને કેટલો ભારે પડે છે, અને સમગ્ર ટીમનો પ્રદર્શન અહીંયા કેવું. બોલિંગ ડિપાર્ટમેન્ટ ભારતનું સારું છે, બેટિંગ ડિપાર્ટમેન્ટ સારું છે, ફિલ્ડિંગ આપણી સારી છે. આપણે બધી વસ્તુ કોમ્પેક્ટ લઈને જઈએ છીએ. હવે પરિણામ શું આવશે એ મેચ ઉપર આપણને ખ્યાલ આવશે. બિલકુલ અશોકજી, આ વાત હતી ભારત ઓસ્ટ્રેલિયાની જે T20 શ્રેણી છે તેની પ્રથમ મેચની. હવે વાત કરીએ તો આવતીકાલે વિમેન્સ વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલ મેચ ટકરાશે, અને આ ફાઇનલ મેચ, સેમિફાઇનલ જે મેચ છે કેવો રહ્યો વર્લ્ડ કપ, અને ઓવરઓલ જો વાત કરવામાં આવે તો આ બંનેની ટીમની જે સ્થિતિ છે તે કેવી જોવા રહી? પહેલી વસ્તુ તો આપણે એક સમગ્ર વર્લ્ડ કપની વાત કરીએ તો આ 2025નો વર્લ્ડ કપ એટલો સારો ગયો ના કહેવાય. ઘણી બધી મેચો, ઘણી બધી અગત્યની મેચો એ વરસાદના કારણે ધોવાઈ ગઈ. ઘણી ટીમોને 1-1 પોઈન્ટ મળ્યા, ઘણી ટીમોને કોઈ પોઈન્ટ ના મળ્યા. પરિસ્થિતિઓ બધી જે રીતે સર્જાઈ અને જે રીતે મહત્ત્વની મેચો ધોવાઈ ગઈ, ખાસ કરીને ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા હોય કે બીજી મજબૂત ટીમોની બેટિંગ, એ બેટિંગ જોવા ના મળી. એના કારણે તમે જોઈને એની તૈયારી કરી શકો એ તમને જોવા ના મળ્યું. નાઉ વી આર કમિંગ ટુ ધી એન્ડ ઓફ ધી ટુર્નામેન્ટ, અને હવે આપણે એક સેમિફાઇનલ તરફ આગળ વધી રહ્યા છે. સેમિફાઇનલ
કાલે છે. ભારતને પણ સેમિફાઇનલ રમવાની છે ઓસ્ટ્રેલિયા સામે 30મીએ છે. કાલની જે આપણે એની પર વાત કરીએ તો ઇંગ્લેન્ડની ટીમ 4 વાર ચેમ્પિયન બની ચૂકી છે. મીન્સ દે હેવ દેટ. જ્યારે સાઉથ આફ્રિકાની ટીમ હજુ સુધી ચેમ્પિયન બની નથી અને 2 વાર જેને કહેવાય કે સેમિફાઇનલ સુધી પહોંચી છે, એટલે ચેમ્પિયનશિપ મેળવવાની બાકી છે. આ પર્ટિક્યુલર વર્લ્ડ કપની અંદર બંને ટીમો 5માંથી 4 મેચો જીતી છે. એ પણ એક લગભગ સરખું છે. બંને ટીમોના ખેલાડીઓ બહુ સારું પ્રદર્શન કર્યું છે, શાનદાર પ્રદર્શન કર્યું છે અત્યાર સુધી, અને કોઈ પણ જાતની જેને કહેવાય કે એક હર્ડલ ટીમને આવે એવું કંઈ ટીમ જોવા મળ્યું નથી. એટલે બંને ટીમો જ્યારે સારી હોય, ભલે ઇંગ્લેન્ડ 4 વાર ચેમ્પિયન હોય, પણ તે છતાંય સાઉથ આફ્રિકા આ વખતે જે રમત રમી રહી છે, જે ગેમ રમી રહી છે, એ ગેમ ક્યાંક ને ક્યાંક સામેની ટીમને ભારે પડી શકે એવી ગણી શકાય. એટલે સાઉથ આફ્રિકાની ટીમને હળવાશથી લેવાનો કોઈ સવાલ ઊભો નથી થતો, કારણ કે સાઉથ આફ્રિકાની ટીમ જે છે મજબૂત ટીમ છે, ઇંગ્લેન્ડની ટીમ પણ મજબૂત છે. અહીંયા સવાલ એ છે કે ફાઇનલમાં જો આપણે આવીએ છીએ તો કોની સામે રમવું ગમશે. એક વાત આ ફાઇનલમાં આપણે ઓસ્ટ્રેલિયાને હરાવીને આવવાનું છે. ઇટ્સ અ વેરી બિગ હર્ડલ ઇન બિટવીન. પણ આ બંને ટીમોની અંદર હું માનું છું કે આ બંને ટીમો મારી દ્રષ્ટિએ સરખી છે. બંને પાસે બેટર્સ પણ છે, બંને પાસે બોલર્સ પણ છે, અને દે હેવ ગોટ સમ સોર્ટ ઓફ એ સાય ઓફ રિલીફ કે એમના બંને ખેલાડીઓ જે છે બંને ટીમોના, એ ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. અને આ એવી મેચ છે કે જે બેમાંથી એક ટીમ માટે બિસ્તરા પોટલા બાંધવાની મેચ છે, બિકોઝ ઇટ ઇઝ અ સેમિફાઇનલ. The loser team will have to go back. The winner will play the finals. એટલે કાલે જોવાનું રહેશે કે અનુભવ છે ઇંગ્લેન્ડનો વર્લ્ડ કપ જીતવાનો એ કામમાં લાગે છે કે પછી સાઉથ આફ્રિકા પહેલીવાર એક જબરજસ્ત પ્રદર્શન કરીને ઇંગ્લેન્ડને હરાવે છે. બિલકુલ અશોકજી. અને હવે વરસાદની વાત કરીએ તો આપણે જે ભારતની મેચ હતી બાંગ્લાદેશ સામે વિમેન્સની, ત્યારે વરસાદ વિઘ્ન બન્યું હતું. ત્યારે આ મેચમાં પણ શું વરસાદ વિઘ્ન બની શકે છે, અને જો વરસાદ પડે છે તો કેવા પ્રકારની વ્યવસ્થા? અત્યારની પરિસ્થિતિમાં આપણે એ જ અપેક્ષા કરી શકીએ કે વરસાદ ના પડે, કારણ કે સેમિફાઇનલની મેચ છે. કાલે એ પહેલી સેમિફાઇનલ છે, એના પછી બીજા દિવસે બીજી સેમિફાઇનલ છે. એટલે બંને સેમિફાઇનલ વિઘ્ન વિના પસાર થઈ જાય એ વધારે અગત્યની કોઈ દિવસ છે નહીં. તો અહીંયા આગળ સૌથી મહત્ત્વની વાત એ છે કે ગૌહાતીમાં જે રીતે આપણે રમવાનું છે, આ લોકોને રમવાનું છે, એટલે એ પર્ટિક્યુલર સ્પોટ ઉપર વરસાદની શક્યતાઓ છે. એટલે તે વખતે ડકવર્ડ લૂઇસનો નિયમ કામ લાગશે અને એના પ્રમાણે ઓવર્સ ઘટાડવામાં કે એ કરવામાં આવશે, અને ત્યાર પછી મેચ આગળ ચાલશે. મેચ તો રમાશે. એટલે આ એક બહુ મહત્ત્વનું પાસું છે. મેચ રમાશે અથવા તો નહીં રમાય તો શું થઈ શકે, તો ગ્રુપમાં જેના સર્વાધિક સ્કોર હોય, સર્વાધિક પોઈન્ટ્સ હોય, દેટ દે વિલ બી પ્લેઇંગ ધ ફાઇનલ્સ. એવી કંઈક વ્યવસ્થા થઈ શકે. તો હું માનું છું કે આપણે જ અપેક્ષા કરીએ કે કાલે વરસાદ ના પડે અને એક સારું વાતાવરણ આપણને જોવા મળે. જી બિલકુલ અશોકજી. આ મેચની તો આપણે વાત કરી, પરંતુ જેમ તમે કીધું કે ભારત અને ઓસ્ટ્રેલિયાની પણ ટક્કર થવાની છે વિમેન્સની, ત્યારે જ્યારે આ બંને ટીમો પણ ટકરાશે ત્યારે આ બંને ટીમ વિશે પણ શું કહેશો આપ? પહેલી વસ્તુ કે ભારતે ઘણીવાર ઓસ્ટ્રેલિયાની સામે હારનો સામનો કર્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર વન ડે વર્લ્ડ કપની ફાઇનલ મેચ આપણે હારી ગયા. એ જ પ્રમાણેની આગળ ભારત જ્યારે વિમેન્સ વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ્યું હતું ત્યારે ઓસ્ટ્રેલિયાના હાથે હારી ગયું હતું અને આપણે નંબર 2 રહી ગયા હતા. બંને ટીમો જોરદાર છે અત્યારના તબક્કે. ભારતને એક ફટકો ચોક્કસ પડ્યો છે. પ્રતિકા રાવલ હેઝ બીન ઇન્જર્ડ અને શૈફાલીને એની જગ્યાએ લેવામાં આવી છે. હવે શૈફાલી કોઈ મેચ રમી નથી અને સડનલી આમાં આવીને કેટલું સારું પ્રદર્શન કરશે એ જોવું બહુ અગત્યનું રહેશે, કારણ કે આપણી પાસે ઓસ્ટ્રેલિયાને પરાસ્ત કરવા માટે બેટિંગ એક જ વેપન મારી દ્રષ્ટિએ છે. આવર બોલિંગ ઇઝ નોટ ધેટ વેરી ગુડ કે જેના આધારે આપણે જીતી શકીએ, બટ વી હેવ ગોટ એ ટેરિફિક બેટિંગ લાઇનઅપ. એ ટેરિફિક બેટિંગ લાઇનઅપ જો આપણને સારો સ્કોર આપે છે તો આપણે ઓસ્ટ્રેલિયા સામે પણ રમી શકીએ ને એમની સામે પણ જીતી શકીએ. વર્લ્ડ કપની મેચો છે, હળવાશથી લેવાય નહીં, કારણ કે ભારત ઘર આંગણે રમે છે. અપેક્ષાઓ ઘણી બધી હતી કે ભારત ઘર આંગણે ચેમ્પિયન બને, પણ જે રીતે વચ્ચેની 3 મેચો સળંગ ભારત હાર્યું તો આપણો આત્મવિશ્વાસ ક્યાંક ડગી ગયો હતો. હવે ફરી એકવાર જ્યારે ડૂ ઓર ડાયની મેચ છે
એઝ આઈ ટોલ્ડ યુ કે આ મેચ તો જે નહીં એ કરે એને ઘેર પાછું આવવાનું છે. તો એ પરિસ્થિતિમાં, એ પ્રેશરમાં, એ દબાણમાં ભારતની વિમેન્સ ટીમ કેટલો પ્રતિકાર કરે છે એ બહુ અગત્યનું જોવાનું રહેશે. તમારી પાસે ક્રાંતિ ગોડ છે, તમારી પાસે બાકી સિંઘ છે, તો યુ હેવ ગોટ અ ગુડ બોલર્સ ઓલ્સો, બટ અવર બોલર્સ ડુ નોટ possess that speed which ઓસ્ટ્રેલિયન બોલર્સ હેવ. એટલે અહીં આગળ આપણને બોલિંગ થોડીક મારી દૃષ્ટિએ આપણને નબળી લાગે છે. અધરવાઇઝ વી આર એ ગુડ સ્ટ્રોંગ ટીમ. અને જો સૈફ અલી શરૂઆતમાં પ્રતિકાર રાવલ જેવો જ સારો પ્રતિકાર કરે અને જો સ્મૃતિ મંધાનાને સપોર્ટ કરે તો આઈ થિંક વી હેવ ગોટ એ ઓલ ચાન્સ ટુ વિન ધીસ મેચ. પણ એક વાત એ પણ છે, ઓસ્ટ્રેલિયા જબરી ટીમ છે, નંબર 1 ટીમ છે, ખતરનાક ટીમ છે, પણ એની સાથે સાથે ભારત પણ કંઈ કમ નથી એવું આપણે. અને આ વખતે બીજી સૌથી પોઝિટિવ વાત એ પણ બની છે કે વી હેવ ગોટ એ વેરી ગુડ બેટર્સ હુ પ્લેડ સમ વેરી ગુડ ઇનિંગ્સ. ખાસ કરીને સ્મૃતિ મંધાના અને પ્રતિકાર રાવલે બહુ સરસ પ્રદર્શન કર્યું છે. તો લેટ્સ હોપ કે ભારત અને ઓસ્ટ્રેલિયાની જે બીજી સેમિફાઇનલ છે એ પણ સારી રહે. જી બિલકુલ અશોકજી, એટલે ખૂબ જ અગત્યની આ બંને મેચો માનવામાં આવી રહી છે. એક તો જે T20 શ્રેણીની પ્રથમ મેચ આવતીકાલથી રમાશે અને બીજી મેચ જે વિમેન્સ વર્લ્ડ કપ જે છે જોવાનું રહેશે કેટલી ટક્કર જોવા મળી શકે છે. અશોકજી, આપ અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. થેન્ક યુ સો મચ. તો આજે પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં વાત હતી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જે આવતીકાલથી T20 શ્રેણીની પ્રથમ મેચ રમાવાની છે કેનબેરા ખાતે. હવે આ બંને ટીમો ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે. જોવાનું રહેશે કેવા પ્રકારની ટક્કર, કેવો ખરાખરીનો જંગ જામે છે. અને બીજી આવતીકાલે વિમેન્સ વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલ મેચ રમાશે. એ મેચ પણ ખૂબ જ અગત્યની માનવામાં આવી રહી છે. અને 30 તારીખે ભારત અને ઓસ્ટ્રેલિયા વિમેન્સ વર્લ્ડ કપ જે છે તે રમાશે. એટલે આમને સામે સેમિફાઇનલ આ બંને ટીમો ટકરાશે તે પણ ખૂબ જ અગત્યની છે.